આવું કેમ થાય? આટલું વિષમતા કેમ વાતાવરણ? તો પર્યાવરણના કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. અને એટલે આ વિષય, આવા 5 વિષયો લઈ અને સમાજની વચ્ચે સંઘ ઉતર્યો. આજે મારે તમને જે મૂળ વાત કહેવાની છે એ, અને પછી અત્યારે આવા હિન્દુ સંમેલન એવું ના માનતા કે આપણા આ જસવંતપુરા મંડળનું સંમેલન આ સિમલીમાં જ થયું છે. આખા દેશમાં મંડળ સ્થાન ઉપર આવા સંમેલનો થવાના છે. હિન્દુ સમાજ ભેગો થશે અને સંકલ્પ લેશે. સંકલ્પ લેવાનો છે. આજે સંકલ્પ લઈને જવાનું છે. અહીં આયા છીએ, અહીં કદાચ કોઈ પ્રસાદની વ્યવસ્થા ચેતનભાઈ કે અહીંની ટીમે કરી હશે, તો એ પ્રસાદ લઈ નાસ્તો કરીને છૂટા પડવાનું ના. આ સંઘની આટલી 100 વર્ષની અવિરત તપસ્યા છે. પરમ પૂજ્ય મહારાજ જેવા સંતો એ પણ શું કામ કરે છે? તો આ સમાજને જગાડવાનું, સમાજને સક્રિય રાખવાનું કામ કરે છે. તો આપણે અહીંથી કઈ સંકલ્પ લઈને જવાના. સંકલ્પની હું વાત કરું તો કુટુંબ પ્રબોધનનો જે વિષય છે એ સંઘે આ 100 વર્ષ દરમિયાન વિષય મૂક્યો. કુટુંબ પ્રબોધન એવો વિષય છે કે આજે ભાઈ જોડે ન થઈ શકતા. પહેલા એવું હતું કે પરિવારમાં 4 ભાઈ હોય તો એ જોડે રહે, 2 ભાઈ હોય તો એ જોડે રહે અને સંપીને રહેતા હતા. અને આ પરિવાર, કુટુંબ વ્યવસ્થા એ આપણા માટે, હિન્દુ સમાજ અને આપણા બધા માટે એક આદર્શરૂપ હતી. અને બધાના સુખ દુઃખ વહેંચાતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે કોઈને ભેગા રહેવું, કુટુંબ તૂટતું જાય છે. આ ચિંતાનો વિષય છે. ચેતનભાઈ હોય, ચેતનભાઈનો એકનો એક દીકરો હોય, કેનેડા હોય, પછી આવીને એમના પત્ની. ચેતનભાઈ કાલે સાજા માંદા હોય, કોણ જુએ? પેલું તો ભાઈ હોય તો સુખ દુઃખ વહેંચાઈ જાય, જોડે હોય તો સુખ દુઃખ વહેંચાઈ જાય. એટલે હું બહેનોને વિનંતી કરું છું, કારણ કે આ માટે પેલું એકતા કપૂરની સિરિયલો તમે જુઓ તો સાસ ભી કબૂલ બહુ થી, અને બધું એવું નવું શીખવાડતું. કાવતરા થાય ઘરમાં. સાસુએ આજે આ કર્યું, પેલી વહુએ આજે આ કર્યું. આવા કાવતરા વાળી સિરિયલો આ મગજ આપણું ખરાબ કરી નાખ્યું. તો હું વિનંતી કરું છું કે પરિવાર કઈ રીતે એક રહે, પરિવારમાં કઈ રીતે ભેળા રહેવાય, એની ચિંતા સંઘને ચિંતા થઈ છે. કારણ કે આ પરિવાર વ્યવસ્થા છે એ તૂટતી જાય છે. એટલા માટે એક આ વિષય આ શતાબ્દી વર્ષ દરમિયાન લીધો છે. બીજો વિષય લીધો છે પર્યાવરણ. પ્લાસ્ટિકનો અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે. આજે તમે બજારમાં જાઓ, પહેલા બજારમાં જતા તમે થેલી લઈને જતા. શાકભાજી લાવી છે તો થેલી લઈ જાઓ, ખાંડ ચોખા લાવવા છે થેલી લઈને જાઓ. આજે પ્લાસ્ટિક લઈને આવો છો અને એ પ્લાસ્ટિકનો નિકાલ થતો નથી. તમે લોખંડનો સળિયો જો જમીનમાં દટાઈ જાય તો એ કટાઈને જમીનની અંદર ભળી જાય 10, 15, 20 વર્ષે. પણ પ્લાસ્ટિક 1000 વર્ષ પછી પણ એવું ને એવું રહેશે, જમીનમાં ઓગળતું નથી. આ તમારી જમીનો નષ્ટ થઈ જશે. અને જો પ્લાસ્ટિકને સળગાઈએ છે તો એમાંથી એટલો ઝેરી ધુમાડો નીકળે છે, ટીબી જેવા. અને આ ઓઝોન વાયુનું પડ છે એ તૂટી જાય. અમર્યાદિત ગરમી, ઠંડી આ બધું પડે છે કારણ કે ઓઝોન વાયુનું પડ તૂટતું જ જઈ રહ્યું છે. તો એટલા માટે પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ ઓછો કરીએ. હું એવું નથી કહેતો કે આજે ના પ્લાસ્ટિક બંધ કરી દેજો, ઘેર તો પણ બને એટલો પ્રયત્ન કરીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. વૃક્ષોનું જતન કરીએ. છોડમાં રણછોડ. ભગવાન કૃષ્ણએ કહેલું તો પીપળો એ સાક્ષાત હું છું. તો કેટલા પીપળા છે? વડની પૂજા, બહેનો વડ સાવિત્રીએ પૂજા કરી, તુલસી માતાની પૂજા કરી. છોડમાં રણછોડ. આ દેશનો કંકર એ શંકર છે. ડુંગરની પૂજા એ ગિરનાર હોય, હિમાલય હોય, શેત્રુંજય હોય, મહાકાલી માતાનો પર્વત. તો આ આપણી પરંપરા હતી, આ આપણી સંસ્કૃતિ હતી. તો આપણે બધા પર્યાવરણનું જતન કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, વૃક્ષોનું જતન કરીએ. વૃક્ષો ધડાધડ કાપ્યા. વૃક્ષ કોઈને જોતા નથી. પેલા તો ખેતરના શેઢે જોયા હોય તો ચોફે વૃક્ષો હોય. અત્યારે વૃક્ષ, હા ભાઈ, ખેતીને નુકસાન થતું એ બરાબર વસ્તુ છે. તો 2 વૃક્ષો કાપો તો બીજા 10 વાવો. કારણ કે આ ઓઝોન વાયુનું પડ તૂટી રહ્યું છે.
આ દેશ આઝાદ થયો, તમે આ બિલકુલ ઓથેન્ટિક વાત હું કરી રહ્યો છું. દેશ આઝાદ થયો ત્યારે દેશની જે વસ્તી હતી, એ વખતે જે દેશની વસ્તી હતી લગભગ કદાચ જે 25-30 કરોડ હશે દેશ આઝાદ થયો ત્યારે 1947 એના પ્રમાણમાં વસ્તી જે હતી એના પ્રમાણમાં 33% વૃક્ષો હોવાની જરૂર હતી. તો હતા કેટલા? 11%. 1947 ની વાત કરું, જરૂર હતી 33% વસ્તીના પ્રમાણમાં, હતા 11%. આજે વસ્તી 150 કરોડ, 1.5 અબજ વસ્તી થઈ, તો આજે વૃક્ષો કેટલા હશે? વૃક્ષો છે. પછી અપેક્ષા રાખો છો ઠંડી વધારે પડે છે, વરસાદ વધારે પડે છે, દુષ્કાળ પડે છે, ગરમી, હવે તો ગરમી નીકળાય નહીં. તમે આ ચકલીઓ તો કદાચ મને એવું લાગે છે 2-5-10 વર્ષ પછી તો ચકલીઓ ઉડી નહીં શકે. તમને આ પશુ પક્ષી તો દેખાશે ને. તમે તો કદાચ એસી જોયા નતા, 10-20 વર્ષથી એસી આવ્યા તો એસીમાં ટકી શકો છો. તો આવું કેમ થઈ રહ્યું છે? તો આ પર્યાવરણનું અનબેલેન્સ એના કારણે આ થઈ રહ્યું છે. આની ચિંતા આપણે બધા નહીં કરીએ તો કોણ કરવાનું? બહારથી કોઈ આવવાનું? આની ચિંતા તમને નહીં હોય તો કોણ હશે? તો સંઘના ચિંતા છે કે હિન્દુ સમાજ સુધી આ વિષય લઈ જાઓ. તો પર્યાવરણ, વૃક્ષોનું જતન કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો. કાલે અમારી સંઘની ઓનલાઈન બેઠક હતી. બેઠકમાં હું એક કર્ણાવતી ગયો તો પછી આવ્યો અને હું જોડાયો. તો એક કાર્યકર્તા એવું કહ્યું કે મારા કે લગ્ન આવે છે. મને વિચાર આવ્યો હતો કે હું મારા દીકરાના લગ્ન, બાવજીએ કહ્યું એમ 4 દિવસ પછી મારા દીકરાના લગ્ન છે, તો હું ખરીદી માટે ગયો હતો. તો પછી પ્લાસ્ટિકના પ્યાલા, પેલા પાણી પીએ જમ્યા પછી પાણી પીને આપણે પ્યાલો ફેંકી દઈએ. તો મને વિચાર આવ્યો કે સંઘનું આ અભિયાન ચાલે છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, આપણે બધા વાત કરીએ છીએ, અને મારા ઘેર પ્લાસ્ટિકના પ્યાલા કારણ કે ફેંકી દેવાના. તો કાલે એક કાર્યકર્તાએ વાત કરી કે મારા ઘેર લગ્નનો સમારંભ છે પણ પ્લાસ્ટિકના પ્યાલાનો ઉપયોગ અમે નથી કરવાનો. મેં કાલે નિર્ણય કર્યો કે પ્લાસ્ટિકના પ્યાલા, મારા ઘેર પ્લાસ્ટિકના પ્યાલાનો ઉપયોગ નહીં કરીએ. પાણી જવ્યા પછી પીતી વખતે જે જગ મૂક્યા હોય એના ઉપર સ્ટીલના પ્યાલા મૂકી દેશો. ધોઈને પીવો તો વિચરીને પીવે, કશું ખરાબ નથી થઈ જવાનું. તો બને એટલો આ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણો ઓછો કરીએ. વાત કરું સ્વદેશીની હવે, તો અમેરિકા જેવો દેશ, તમે અહીંની વસ્તુ વેચવા જાઓ છો તો ત્યાં ટેરિફ લાગે છે, 500% ટેરિફ. અહીંની વસ્તુ તમે વેચવા અમેરિકા જાઓ તો વિશ્વમાં અત્યારે બધે આવું જ છે. તમારી વસ્તુ, આ વિશ્વનો 150 કરોડની વસ્તી ધરાવતો આ દેશ જો એ નક્કી કરે કે મારા દેશની અંદર બનેલી વસ્તુ જો હું વાપરે તો આ દેશ સમૃદ્ધ બનશે, આપણે સમૃદ્ધ બનશું, આપણા છોકરા સુખી થશે. તમે વિદેશની વસ્તુ વાપરશો તો એના છોકરા સુખી થશે. પહેલા એવો ટ્રેન્ડ હતો કે આ ઘડિયાળ ઇમ્પોર્ટેડ છે અમેરિકાની, અને અમેરિકા તારા પૈસા અમેરિકામાં ગયા. તો આપણે બને એટલું સ્વદેશીનો આગ્રહ રાખીએ. પહેલા ગ્રામ સ્વરાજની કલ્પના હતી કે ગામની અંદર જ મોચી હોય, ગામની અંદર જ કુંભાર હોય, ગામની અંદર જ લુહાર હોય, એને આપણે દાણા આપતા, એ આપણને ચંપલ સીવી આવે, આપણને માટલા આપે, આપણા સાધનો ઠીક કરી આપે. તો ગ્રામ સ્વરાજની જે કલ્પના હતી, ગ્રામ સ્વરાજની વાત તો કદાચ હવે બાજુ પર, જો પોતાના ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં બનતી વસ્તુ મળતી હોય તો પહેલા ખરીદો. વિદેશની વસ્તુ ના અપનાવો. વિદેશી વસ્તુઓ કઈ કઈ છે એ યાદી તમને કાર્યકર્તાઓ જોડેથી મળશે. સ્વદેશીનો આગ્રહ રાખવો. આ દેશને સમૃદ્ધ બનાવવો હોય, ભારત માતા કી જય કરવી હોય, કારણ કે આપણા આરાધ્ય દેવ ભગવાન રામે કહેલું, ભગવાન પ્રભુ શ્રી રામે કહેલું, શું કહેલું? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં અને માતૃભૂમિ, જે માએ આપણને જન્મ આપ્યો આપણી માં, અને જેના ઉપર આપણે જન્મ ધારણ કર્યો એ આપણી માતૃભૂમિ. આ બે સ્વર્ગથી મહાન છે. તો આપણી માં સ્વર્ગથી મહાન છે અને આપણી માતૃભૂમિ, જેના ઉપર આપણે જન્મ ધારણ કર્યો, જેનું આપણે અન્ન ખાઈએ છીએ, એ માતૃભૂમિ આપણી સ્વર્ગથી મહાન છે. આ સ્વર્ગથી એવી મહાન આપણી માતૃભૂમિ સમૃદ્ધ બને, એ લીલીછમ બને, એ માટે સ્વદેશીનો આગ્રહ રાખીએ. બને એટલી વિદેશી વસ્તુઓને ટાળીએ. આટલી બીજું કઈ
નાગરિક કર્તવ્યની એક વાત રહી ગઈ. પાંચમી વાત છે નાગરિક કર્તવ્યની. ગાડી ચલાવીએ છે તો હવે તો નિયમથી હેલ્મેટ પહેરાવવાનું. પેલા પોલીસ વાળા ઉભા રહ્યા ટોકો નથી પહેર્યો તો આપણને પાવતી આપણે દંડ લે. તો એ દંડ શું કામ? તમારી સલામતી માટે. હેલ્મેટ પહેરો તો કાનની અંદર પવન ના જાય, નાકની અંદર મોઢાની અંદર કોઈ પોલ્યુશન ના જાય, તમારું માથું કદાચ નથી કોઈ એક્સિડન્ટ થયો તો તમારું માથું સલામ. એ પણ નિયમથી કરાવવું પડે. આ દેશની કેટલી કમ નથી. વિદેશમાં જાય તો બધા નિયમ પાડે. તમારા ઘણા બધા છોકરા વિદેશ તો બધા નિયમો ચાલે. અહીં આવે તો એરપોર્ટ પર પિચકારી મારે. ત્યાં એવું ના હોય. તો કેમ? તો નાગરિક કર્તવ્ય. આપણે આ દેશના નાગરિક છીએ. આપણી કેટલીક નાગરિક તરીકેની ફરજો છે, એનું આપણે પાલન કરવું જોઈએ. ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરીએ. હાઈવે પર જતી વખતે જો લાલ લાઈટ થાય તો આપણે ઊભા થઈ જઈએ, રસ્તો કોઈને ક્રોસ કરવા દઈએ. મારો દીકરો કેનેડા રહે છે, હમણાં આવ્યો તો કે પપ્પા લાઈટ થઈ જાય પછી કોઈ ના જતું હોય અને જો કોઈ ચાલીને જતું હોય તો ગાડી એમને ઊભી થઈ જાય. એવું ભારતમાં શક્ય છે? તો આવું કેમ શક્ય નથી? કારણ કે આપણે તો સરકારનું એટલે સૌનું એ કોઈનું નહીં. આપણી માનસિકતા કેવી છે? સૌનું એ કોઈનું. આ નિશાળ સૌની એટલે કોઈની નહીં. કારણ આપણે શું લેવા દે? નિશાળ તો આ નિશાળ તો રાષ્ટ્રની ધરોહર છે. નાગરિક તરીકેનું કર્તવ્ય છે કે આ નિશાળની અંદર સરસ વૃક્ષો, સરસ અહીં વ્યવસ્થાઓ હોય. આપણા બાળકો, કોઈ પણ બાળકો ભણતા હોય, તમારા બાળકો કદાચ બહાર ભણતા હોય, પણ કોઈ પણ બાળકો ભણતા હોય તો નાગરિક કર્તવ્ય નો ભાવ એ આપણા મારી નૈતિક ફરજ છે આ રાષ્ટ્ર પ્રત્યેની. એ ભાવ આપણામાં જાગૃત થાય. આ 5 વાતો લઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ મેદાનમાં ઉતર્યો છે. એવું તો નહીં કહું, પણ સમાજને વિનંતી કરી રહ્યો છે આ રાષ્ટ્રને બચાવવા માટે, આ રાષ્ટ્રના પરમ વૈભવના શિખરો પર લઈ જવા માટે આ બીડું સંઘે ઝડપ્યું છે. આ સંઘની અવિરત યાત્રામાં આપણે બધા જોડાઈએ. ભારત માતા કી જય માત્ર જયકારો બોલવાથી નથી થવાનો. કેટલુંક આચરણ આપણે કરીએ તો સંકલ્પ હું તમને લેવડાવું. તમે બેઠા હું સંકલ્પ લેવડાવું, મને ઠીક નહીં લાગે, પણ બાવજી સંકલ્પ લેવડાવ. એક તો સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું, કુટુંબની અંદર વેરઝેર ઘટાડીશું અને પર્યાવરણનું જતન કરીશું. આટલી 4 વાતો સંકલ્પ બાવજી લેવડાવશે. સંકલ્પ લઈને સંકલ્પ પછી પાડજો ભાઈ. નકર કૂતરા બિલાડાને પેટ તો ભરાઈ જાય છે. જીવતો એ છે. આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. એ જવાબદારી સમજી અને અહીંથી જે અપીલ થાય એનું પાલન કરીએ. આપ બધા પધાર્યા, મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો આભાર. અસ્તુ ભારત માતા કી જય. બહુ સરસ. નિયમ નિષ્ઠા, પ્રતિજ્ઞા પાલન અને સંકલ્પ સિદ્ધિ. જીવનમાં નિયમ નિષ્ઠા હોય તો બહુ સરસ કાર્ય થાય. કોઈને પણ નિયમ લીધું, કોઈ ટેક લીધી તો ધર્મને ટેકો મળ્યો, તો ટેક લીધા વગર ટેકો મળતો નથી. તમે પણ આજે આનંદભાઈને બહુ સરસ સંઘની યાત્રા સનાતન ધર્મના ઉત્થાન માટે પ્રારંભ થઈ. 100 વર્ષ પૂરા થયા.